શ્રી ગણેશાય નમઃ। આજે આપણે જાણીશું ચૈત્ર મહિનાના અમાસનું મહત્ત્વ। જેવી રીતે ભાદરવા માસને અમાસનું ખૂબ જ મહત્ત્વ હોય છે, તેવી જ રીતે ચૈત્ર મહિનાના અમાસનું પણ ખૂબ જ મહત્ત્વ હોય છે। ત્યારે સ્નાન, દાન અને દીપ ધૂપનું ખૂબ જ મહત્ત્વ હોય છે। તે દિવસે પીપળે પાણી રેડવાનું મહત્ત્વ હોય છે। પાણી રેડવાથી આપણા પિતૃ તૃપ્ત થાય છે અને આપણને આશીર્વાદ આપે છે। જ્યારે પિતૃ પ્રસન્ન થાય છે ત્યારે આપણા ઘરમાં બધી પ્રગતિ થાય છે અને વંશની વૃદ્ધિ થાય છે। જો કોઈ પણ કાર્ય કરતાં પહેલાં આપણે પિતૃને તૃપ્ત કરવા જોઈએ અને આપણે ચૈત્ર મહિનામાં કાગડાઓને ખવડાવવું, ગાય અને કૂતરાને પણ ખવડાવવું જોઈએ। ગાયને લીલું ઘાસ ખવડાવવું જોઈએ, કૂતરાને રોટલી આપવી જોઈએ, ચકલીને દાણા નાખવા જોઈએ, બ્રાહ્મણોને પણ જમાડવા જોઈએ, દાન દક્ષિણા કરવી જોઈએ। આથી આપણા ઘરમાં પિતૃઓના આશીર્વાદ આપણને મળે છે અને આપણું કોઈ પણ કાર્ય ક્યાંય અટકતું નથી અને આપણા જીવનમાં ખૂબ સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યની આપણને પ્રાપ્તિ થાય છે। ઓખાહરણ પણ જો બહેનો વાંચી શકે તો વાંચવું જોઈએ, ન વાંચી શકે તો 3 દિવસ છેલ્લા વાંચી અને ઓખાહરણ પણ વાંચવું જોઈએ। અમાસના દિવસે હનુમાનજીના દર્શન કરવાનું પણ ખૂબ જ મહત્ત્વ છે, તો હનુમાનજીના દર્શન કરવા અને પીપળે દીવો કરવો, આથી આપણા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે। આથી અમાસનું ખૂબ જ મહત્ત્વ હોય છે। તો આ ચૈત્ર મહિનામાં આપણે ચાલો પીપળે પાણી ચડાવીએ અને આ પિતૃના આશીર્વાદ લઈએ। જય શ્રી ગણેશાય નમઃ।